અત્યાર સુધીમાં રાજ્યના ઘણા વિસ્તાર એવા છે ઓલરેડી દુષ્કાળમાં જ સપડાયેલા છે. જેની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર ભલે જૂનના એન્ડમાં હોય, જુલાઈમાં હોય, 4 ઓગસ્ટ સુધી પણ આપણે વરસાદ નોંધાયો છે. પણ એ વરસાદ પણ ઓલ ઓવર ગુજરાતમાં નથી. જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર વાળો વિસ્તાર હોય, ત્યાર પછી કચ્છના ઘણા બધા વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના અમુક તાલુકા છે, દાહોદના આસપાસના અમુક તાલુકા એવા છે કે ત્યાં પણ આ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં પણ જુનાગઢ હોય, રાજકોટ હોય કે બીજા ઘણા બધા વિસ્તાર એવા છે કે આખા જિલ્લામાં વરસાદ હોય પણ એક બે તાલુકા છે એ વરસાદથી વંચિત રહ્યા હોય. માત્ર 1% થી લઈને 10% વચ્ચે વરસાદ પડ્યો હોય એવા પણ રાજ્યની અંદર 5 થી 10% વિસ્તાર છે. એટલે એને ઓલરેડી દુષ્કાળ છે ને આપણા રાજ્યની અંદર એક સારી યોજના પણ છે. હું ઘણી વખત એનો ઉલ્લેખ કરું છું. આપણા હમ. જે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી દ્વારા બનાવવામાં આવેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એ યોજનાની કલમ ઘ અને કલમ 9, આની અંદર સ્પષ્ટપણે આવું બધું છે. અનાવૃષ્ટિ હોય, અતિવૃષ્ટિ હોય અને એમાં અત્યારે અનાવૃષ્ટિ જેવી સ્થિતિ છે, દુષ્કાળની સ્થિતિ છે. તો આ વિસ્તારની અંદર ચોમાસા દરમિયાન સતત 4 અઠવાડિયા સુધી જો વરસાદ ન પડે તો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને એને રાહત પેકેજ આપવું જોઈએ, આવું કાયદો બોલે છે. તો એની જગ્યાએ 4ની જગ્યાએ 9 અઠવાડિયા એવા થયા કે ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા છે કે આજ દિવસ સુધી વરસાદ નથી. ઓલરેડી તે દુષ્કાળમાં છે અને રાહત પેકેજ કાયદા મુજબ મળવા પાત્ર છે. એટલે ન્યૂઝરૂમના માધ્યમથી સરકારશ્રીને પણ મારી ખાસ નમ્ર અપીલ છે કે જે વિસ્તારમાં વરસાદ ન હોય એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને એને તાત્કાલિક ધોરણે રાહત પેકેજ આપવામાં આવે. પશુપાલકોને ઘાસચારાથી લઈને અન્ય જે પેકેજ મળતું હોય એ પણ આપવામાં આવે, જાહેરાત કરવામાં આવે. કેનાલો ઘણી જગ્યાએ અત્યારે છે, તો કેનાલોથી પણ પાણી છે એ સમયસર અને પૂરતું પાણી છે એ આપવામાં આવે, જેથી કરીને જે વિસ્તારમાં જે ખેડૂતને કેનાલનો લાભ મળતો હોય એ પોતાનો પાક બચાવી શકે. સૌની યોજના છે તો એની અંદર પણ આપણે લિંક કરીને ઘણી બધી જગ્યાએ પાણી ટ્રાન્સફર કરવાની જે વ્યવસ્થા છે, તો આ વ્યવસ્થામાં પણ હજુ સુધી આમ જોવા જઈએ તો મોટા ભાગે ક્યાંય આ રીતે લાભ મળ્યો નથી ખેડૂતને. સૌની યોજનાનું પણ પાણી જો સરકાર આપે તો અત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાહત મળે. એટલે ઓલરેડી અત્યારે ઘણા બધા વિસ્તાર છે દુષ્કાળની અંદર સપડાયેલા છે અને હજુ પણ જેવી રીતે જોવા જઈએ તો 5 ઓગસ્ટ તો આપણે કન્ટિન્યુ આપણે વરસાદ નથી અને આગળ ઉપર પણ જો હજુ વરસાદની ખેંચ પડશે તો જે વિસ્તાર અત્યારે જે સારા હતા અત્યાર સુધી એમાં પણ પરિસ્થિતિ ખરાબ થશે, એનો પાક પણ નિષ્ફળ જશે અને ખરીફ પાક નિષ્ફળ જાય તો એને પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. જોકે અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની છે, એ સિસ્ટમ મધ્ય ભારત અને એમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશ સુધી સારું પરફોર્મન્સ બતાવશે, ગુજરાત સુધી પહોંચે અને ગુજરાતમાં સારો વરસાદ કે સારો વરસાદ આવે એવી અપેક્ષા રાખી શકાય એવું નથી. 6 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદ ચોક્કસથી થશે, 1 થી 6 સપ્ટેમ્બરમાં. પણ હવે એની અંદર પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદ થાય તેવી શક્યતાઓ છે. સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર અને ભારે વરસાદ થાય કે પાણી લાયક વરસાદ થાય એવી સ્થિતિ નથી. એટલે હજુ પણ વરસાદ માટે ક્યાંક ને ક્યાંક રાહ જોવી પડશે. ઓલરેડી ખેડૂતોએ 2 થી 3 પિયત આપી દીધેલા છે, જેથી કરીને કુવા અને બોરમાં પણ પાણીના તળ નીચે ગયા છે. હવે આગળ ઉપર જો પાકને પાણી આપવું પડે તો પાણીની વ્યવસ્થા નથી, એટલે પાણીના અભાવે પાક જે સારો છે એ પણ હવે નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. એટલે અત્યાર સુધી જે વિસ્તારમાં દુષ્કાળ હતો ને 9 અઠવાડિયાથી જે વરસાદ નતો એ સિવાયના જે વિસ્તાર છે એમાં પણ હવે જે 5 ઓગસ્ટથી વરસાદ નથી, હવે ફરીથી પછી 5 સપ્ટેમ્બર આવશે એટલે એમને પણ 4 અઠવાડિયા પૂરા થઈ જશે. તો મારા ખ્યાલથી તો ઓલ ઓવર ગુજરાત, આખું ગુજરાત છે એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડે આવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે.